આપણું રસોડું એ માત્ર રસોઈ બનાવવાની જગ્યા નથી, ખરું ને? ત્યાં તો આપણું સ્વાસ્થ્ય ઘડાય છે. તો ચાલો આજે આપણા પૂર્વજોના એ જ્ઞાનના ખજાનાને ફરીથી ખોલીએ અને જાણીએ કે તાંબા અને પિત્તળના વાસણોની એ જૂની ચમક આપણા જીવનમાં ફરી પાછી કેમ આવી રહી છે. જેવું અન્ન તેવું મન, આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે, પણ ક્યારે એના ઊંડાણ વિશે વિચાર્યું છે? એનો મતલબ એ છે કે ખોરાક ફક્ત આપણા શરીરને જ નહીં, પણ આપણા વિચારોને, આપણા મનને પણ સીધી અસર કરે છે. જેમ સારું ભોજન મનને શાંતિ આપે, બસ એ જ રીતે સાચા વાસણમાં રાંધેલો ખોરાક શરીરને સાચું પોષણ આપે છે. એટલે વાત ખાલી શું ખાવું એની નથી, પણ શેમાં રાંધવું એ પણ એટલી જ મહત્વની છે. અચ્છા, ક્યારે એવું વિચાર્યું છે કે દાદીમાના હાથની દાળનો સ્વાદ કેમ એકદમ અલગ જ આવતો હતો? કદાચ એનું રહસ્ય ખાલી મસાલામાં જ નહોતું, પણ એ જે વાસણમાં રસોઈ કરતા હતા ને એમાં છુપાયેલું હતું. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને એની પાછળનું આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંનેને સમજીએ. અને હા, આ કોઈ નવી ફેશન નથી હો. આપણે તો એક એવી વાર્તાના મૂળમાં જઈ રહ્યા છીએ જે હજારો વર્ષ જૂની છે. એક એવું વિજ્ઞાન જે આપણા પૂર્વજોની જીવનશૈલીનો એક મહત્વનો ભાગ હતું. જુઓ, આપણા ગુજરાતના લોથલ જેવા સ્થળોએ જે ખોદકામ થયું છે ને, એ સાબિત કરે છે કે હજારો વર્ષો પહેલાં પણ આપણા પૂર્વજો તાંબા અને તેની મિશ્ર ધાતુઓના ગુણધર્મોને કેટલી સારી રીતે સમજતા હતા. એમણે એનો કેટલો કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો હતો. એ વાસણો ખાલી વાપરવા માટે નહોતા, એ તો એમના ઊંડા જ્ઞાનનું જીવતું જાગતું પ્રતીક હતા. આયુર્વેદ તો એનાથી પણ એક કદમ આગળ જાય છે. એ દરેક ધાતુને બ્રહ્માંડની ઉર્જા સાથે જોડે છે. જેમ કે તાંબુ, એને સૂર્યની ઉર્જા સાથે જોડવામાં આવ્યું છે. એ શરીરમાં ગરમી અને ઉર્જાનું સંતુલન જાળવે છે. અને પિત્તળ એ ગુરુગ્રહ સાથે જોડાયેલું છે અને એવું મનાય છે કે એ બુદ્ધિ અને જ્ઞાન વધારે છે. કલ્પના તો કરો, આપણા પૂર્વજોએ ધાતુઓના આવા સૂક્ષ્મ પ્રભાવોને પણ સમજ્યા હતા અને આજે વિજ્ઞાન પણ ધીમે ધીમે આ વાત સ્વીકારી રહ્યું છે. તો ચાલો હવે આ ડાયનેમિક ડુઓ એટલે કે તાંબા અને પિત્તળની સુપરપાવર્સને જરા નજીકથી જાણીએ. જોઈએ કે તે આપણા સ્વાસ્થ્ય માટે શું કમાલ કરી શકે છે. ઓકે, આ શબ્દ થોડો અઘરો લાગશે, ઓલિગો ડાયનેમિક અસર. પણ એનું મતલબ એકદમ સિમ્પલ છે. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. એનો અર્થ એ કે તાંબા જેવી ધાતુઓ ખૂબ જ ઓછી માત્રામાં પણ હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. એટલે જ જ્યારે તમે પાણીને તાંબાના વાસણમાં 8 કલાકથી વધુ રાખો છો, ત્યારે એ કુદરતી રીતે શુદ્ધ થઈ જાય છે. સમજી ગયા? આ તો એક નેચરલ વોટર પ્યુરિફાયર છે, બીજું કાંઈ નહીં. અને આ તામ્રજળ એટલે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી, એના ફાયદા તો જુઓ. એ પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે એક જોરદાર એન્ટીઓક્સિડન્ટ પણ છે. એટલે કે શરીરના કોષોને નુકસાન થતું બચાવે છે અને એનાથી વૃદ્ધત્વની પ્રક્રિયા પણ ધીમી પડે છે. એટલું જ નહીં, એ થાઇરોઇડ ગ્રંથિને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે. તાંબાના વાસણમાં ક્યારે પણ દહીં, લીંબુનો રસ કે બીજી કોઈ ખાટી વસ્તુઓ ન રાખવી. કેમ? કારણ કે તાંબુ એસિડિક વસ્તુઓ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, જે ખોરાકને હાનિકારક બનાવી શકે છે. એટલે યાદ રાખજો, તાંબાના વાસણનો ઉપયોગ મુખ્યત્વે પાણી પીવા માટે જ કરવો શ્રેષ્ઠ છે. હવે જરા આ આંકડાઓ પર નજર નાખો. આ ખરેખર ચોંકાવનારા છે. એક રિસર્ચ મુજબ જ્યારે આપણે પ્રેશર કુકરમાં રસોઈ કરીએ છીએ, ત્યારે ખોરાકના લગભગ 87% પોષક તત્વો નાશ પામે છે. જી હા, 87%. કેમ? કારણ કે ઊંચું તાપમાન અને દબાણ બધા વિટામિન્સ અને મિનરલ્સને ખતમ કરી નાખે છે. હવે એની સરખામણીમાં પિત્તળના વાસણમાં ધીમા તાપે રાંધવાથી 93% પોષક તત્વો જ જળવાઈ રહે છે. હવે વિચારો, આ તફાવત આપણા સ્વાસ્થ્ય માટે કેટલો મોટો છે. તો પિત્તળ આટલું સારું કેમ છે? કારણ કે એ તાંબુ અને જસત એટલે કે ઝિંક, આ બંનેનું મિશ્રણ છે. એમાં રહેલું ઝિંક આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી માટે બહુ જ જરૂરી છે. અને આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો એ શરીરમાં વાત અને પિત્ત દોષને સંતુલિત કરે છે અને લોહીને શુદ્ધ કરવામાં પણ મદદ કરે છે. તો પછી સવાલ એ થાય કે જો આ વાસણો આટલા બધા ફાયદાકારક હતા, તો આપણા રસોડામાંથી અચાનક ગાયબ કેમ થઈ ગયા? કંઈક તો કારણ હશે ને? ચાલો આ વાર્તાના રસપ્રદ વળાંકને સમજીએ. આખી વાત આ સમયરેખામાં છુપાયેલી છે. પહેલાં આપણા રસોડામાં માટી, તાંબુ અને પિત્તળ હતા.
પછી આવ્યો 80નો દાયકો અને સ્ટેનલેસ સ્ટીલ અને એલ્યુમિનિયમ જેવા સસ્તા અને સાફ કરવામાં સહેલા વિકલ્પો બજારમાં આવ્યા. અને એ પછી તો નોનસ્ટિક વાસણોએ ધૂમ મચાવી દીધી, જેના કોટિંગના જોખમો વિશે હવે આપણે બધા જાણીએ છીએ. ટૂંકમાં આપણે સગવડ અને ઓછી કિંમતને પ્રાથમિકતા આપી, પણ આ સોદામાં આપણે અજાણતા જ આપણું સ્વાસ્થ્ય અને આપણો સદીઓ જૂનો વારસો બંને દાવ પર લગાવી દીધા. આ એક એવો સોદો હતો જેના લાંબા ગાળાના પરિણામો વિશે કદાચ ત્યારે આપણે વિચાર્યું જ નહોતું. અને આ વાસણોની સાથે સાથે કલાઈ કરવાની એક અદ્ભુત કળા પણ જોડાયેલી હતી. પિત્તળના વાસણમાં ખાટી વસ્તુઓ રાંધી શકાય એ માટે અંદર ટીનનું એક પડ ચડાવવામાં આવતું, જે સુરક્ષા કવચનું કામ કરતું. પણ સમય જતાં આપણે ખાલી વાસણો જ નહીં, આ કળા અને એના કુશળ કારીગરોને પણ ભૂલી ગયા. પણ આ વાર્તાનો અંત નિરાશાજનક નથી, કારણ કે હવે એક સકારાત્મક બદલાવની લહેર આવી રહી છે. લોકો ફરીથી પોતાના મૂળ તરફ, પોતાના વારસા તરફ પાછા ફરી રહ્યા છે. આજે ઘણા સ્વાસ્થ્ય સભાન લોકો અને પરિવારો આ પરંપરાને ફરીથી અપનાવી રહ્યા છે. તમે જોયું હશે કે મોટી હોટલો અને રેસ્ટોરન્ટ્સ પણ હવે ગર્વથી તાંબા પિત્તળના વાસણોમાં ભોજન પીરસે છે. અને આ માત્ર દેખાડો નથી, આ તો સ્વાસ્થ્ય અને આપણી સંસ્કૃતિ પ્રતિની જાગૃતિનું પ્રતીક છે. તો આ સુંદર પરંપરાને આપણા જીવનમાં પાછી કેવી રીતે લાવી શકાય? શું એની સાચવણી કરવી ખરેખર મુશ્કેલ છે? ચાલો જોઈએ. ઘણા લોકોને એવું લાગે છે કે આ વાસણોની જાળવણી કરવી બહુ અઘરી છે. પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. બહુ જ સહેલું છે. બસ આમલી અને મીઠું કે પછી અડધું લીંબુ ઘસી દો, અથવા તો બજારમાં મળતા પીતાંબરી જેવા પાવડરનો ઉપયોગ કરો. તરત જ નવી જેવી ચમક પાછી આવી જશે. આ નાનકડી મહેનત આપણા સ્વાસ્થ્ય માટે એક બહુ મોટું રોકાણ છે. એટલે જ આ પરંપરાને અપનાવવી એ કોઈ પાછળ જવાનું પગલું નથી. આ તો આધુનિકતાની દોડમાં આપણે જે ગુમાવી દીધું છે એને પાછું મેળવીને ભવિષ્ય માટે એક સમજદારીભર્યો અને બુદ્ધિશાળી નિર્ણય લેવા જેવું છે. આ આપણા સ્વાસ્થ્ય અને આપણા વારસા બંને માટે એક અમૂલ્ય રોકાણ છે. તો હવે નિર્ણય આપણે કરવાનો છે. આ સોનેરી એટલે કે પિત્તળની ચમક અને તામ્ર એટલે કે તાંબાની ચમકમાંથી કઈ ચમક આપણા રસોડાને અને આપણા પરિવારના સ્વાસ્થ્યને ફરીથી રોશન કરશે? યાદ રાખજો, આ નિર્ણય માત્ર એક વાસણ બદલવાનો નથી. આ તો આવનારી પેઢીના સ્વાસ્થ્ય અને સંસ્કૃતિને ઘડવાનો છે.